હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન. જો બપોરે 12:30 થવા આવ્યો હે ને ઓલા બધા નાવા ગયા હે નદીમાં. નદી છે એટલે દેખાડું. આપણે તો આજ નાવા પડવું નથી, ઘેર નાઈ લીધું. ટાંકીમાં તાણ છે ફૂલ ને આપણે એટલું બધું તરતા આવડતું નથી. બીજી જાય તો ગેસ ને કેમ કે વત્તા વેતું પાણી ફૂલ હું છે એકદમ પચાવે ને પાણી ફૂલ જાય છે અત્યારે. થર્ડ હોય ને તો વાંધો ના આવે નાવાનો, એટલે આપણો અખતરો કરવો નથી. ભાઈ ને સુમિત ને સાહેબ ને બધા નાવા ગયા હે. મેં કીધું હાલો હું જાઉં નદી જોતી આવું કેવું છે ઈ. પાણી કેટલું જાય તો બહુ વધારે તો ખબર જ છે, કેમ કે અહીંથી રસ્તાની બાજુમાં નીકળવાનું હોય એટલે. મેં કીધું હાલો જોતી આવું, તમને બધાને દેખાડું તો કેટલીક નદી જાય છે. કેટલું પાણી જાય આજે તો અમારે શિવરાત્રી જતા હતા ત્યાં આગળ ત્યાં તો વધારે પાણી હાલે ભાઈ જવાનું છે પણ ઊંડું વધારે હોય સુમલા ધ્યાન રાખજે. એ તો કહું ઊંડું હોય ધ્યાન રાખજે. હા ત્યાં પડબાવ ખાડામાં ત્યાં ઊંડો ખાડો જ છે. હું તેથી નાતી હતી ખબર છે મને કેટલો ઊંડો હોય. એ કહેતા હવે હું તરવા મીટ જાય જાય પડબારો. એને તો ફૂલ ના તરતા આવડે વાંધો ના આવે. જો આટલું હે બે આટલું થાય છે પાણી. આગળ તો વધારે ઊંડું હે, ટાઢું બહુ હે ને. આજે નદી નાવાની મોજ, પણ આપણે નાવા જવું નથી કેમ કે આપણે લાગે છે બીક. આપણે નાવા બહુ એવું નહીં, આપણે નાઈ લીધું. ત્યાંથી અહીં કઈ સંભળાય ત્યાંથી બોલે પણ આ એટલું સંભળાય નહીં કેમ કે પવન છે ને એટલે. હાલો આપણે જઈએ છીએ ઘરે, કાકા આપણે તો કઈ નાવું બાવું છે નહીં. ખોટા ખાલી વિડીયો ની ક્લિપ લેવા હાટો આવી હતી એટલે તમને બધા નદી દેખાડવા કે નદીમાં કેટલું પાણી જાય છે. અને મારા હાઈ બાજુમાં જ નદી છે. વરસાદ 2 દી 3 દી થયા તો વરસાદ વેરો તેમ થાય કાઢતી અને પવન એવો હતો. ઝાડવામાં નુકસાન થોડી ઘણી કરી છે, ઘણા બધા પાડી નાખ્યા. આમાં તો કેરું પડી ગઈ બધી, જામફળી બે હાવ નમાવી નાખી ને બધા મુંડાયું ભાંગ નાખ્યું. થોડું ઘણું નુકસાન થયું, બહુ નથી થયું. આપણે તો કપાસ નથી એટલે વાંધો નહીં. કપાસ વાળાને બિચારાને હાવ ઉડાવી દીધા કપાસ, એને બહુ નુકસાન છે. માંડવીમાં તો કઈ નુકસાન થાય નહીં વરહે તોય, એટલે આપણે કઈ એટલી નુકસાની થઈ નથી. કોઈ ઝાડવા ભાંગ્યા તોડ્યા ને એવું છે, બાકી કઈ છે નહીં. તમારે કોને કોને વરસાદ કેવો છે કોમેન્ટ કરજો, અને ક્યાંથી વિડીયો જોઉં છો એ કોમેન્ટ કરજો. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. નુકસાની કરી એટલી. આ ગુવાર બધો સુકાઈ ગયો, આ જામફળી જો હાવ પડી ગઈ એને જો ટેકો ભરાવી દીધો. ને અહીંયા જો આ કેરું હતી ને એ પાડી નાખી, લીંબુવાળી કેરી થાવ પાડી નાખી ને મોટી જામફળી હતી એ પાડી નાખી. એટલે હવે ઊભી કર્યું જો થાય તો ભલે નસીબ. ના અહીંયા જો આ રીંગણી મરચી હતી ને આવી જાય બધી સુકાઈ ગઈ. આમ પવનની હે ને જો આ મરચી અસલ ની રૂપાઈ લાગી ગઈ બધી સુકાઈ ગઈ. ને અહીંયા જો આ બધું પાડી નાખ્યું. આટલી કેર છે ને ત્યાં ઉડાવી દીધી. હા લીંબુવાળી હતી ને વજન થી બધી ગઈ. ના જામફળી તો જ્યાં હાવ દાટી દીધી, દેખાતી નથી. આમ જરાક માથે પીછના દેખાય. એટલે આને હે ને હવે વરસાદ કાપીને આપણે કીધું કાઢી નાખવાનું હે. ના બોયડી જીથરા જેવી કરી નાખી જો. એટલે વરસાદ થોડું ઘણું નુકસાન તો કર્યું ઝાડવાને, બાકી માંડવીમાં કાંઈ નથી. જો માંડવી મસ્તી થઈ ગઈ એકદમ. એટલે આ બધું આપણે બપોર પછી હમું કરવાનું છે. તો આજે માંડવી જોવા હાટું થઈ ને થોડીક ઉપાડી હતી. જો આવો હે આજે આમાં હુએ જો આજે એક. એટલે વાર ફાલ સારો છે, દવાનો ખર્ચો કર્યો પણ મને વસૂલ છે, વાંધો નથી. પછી તો આપણા નસીબ. એટલે જોરદાર છે. ભાઈ જવાનો હે ને તે કે નિરીક્ષણ કરતો જાઓ
કે કેટલાક ડેડવા થયા જારી આવડા ડેડવા થઈ ગયા બધેમાં જો મુયાને હારી જે માંડી વાંધો નથી ને હુયા જો આટલા ભેગા ફૂટે એટલે માંડી વાંધો નથી આમાં જો નહીં કરો હુયા જ દેખાય જાજી આમાં કેમેરામાં તો એટલો બધો નહીં કવર થતો હોય માંડવી સરસ કે વાંધો નથી ને ઉઈ જવાનું હે અને ભાઈનો ઠેલો થઈ ગયો પેક હજી થોડોક થાય છે એટલે બધા જો કપડાં ધોઈને ભરાઈ ગયા ને હવે આંગળી જો 12 થયા 1-1.5 વાગે નીકળશે 6 વાગ્યાની બસ છે એની જામનગરથી દાહોદ વાળી એટલે હાલો આપણે ઠેલો પેક કરી દઈએ થોડું ઘણું સામાન બાઈને પડ્યું નાખી દઈએ હાલો મળીએ આગળ બ્લોગમાં જો ને હવે જાય છે હાલો ભાઈ આવજો ફોન કરજો આ સાહેબ જાય છે મૂકવા લાલપુર સુધી ત્યાંથી પછી બસમાં ચલો પકડાઈ ગયો હાલ બે જા હું દઈ દઉં તને આવજો હા હાલ આવજો ને તાર બધું લઈ લીધા ને આવી ગયું ને એસપી લઈ લીધા ને હાલ હાલ પોતીને ફોન કરજો હાલ બે જાય એટલે કરજો હાંજે હા હાલો આવજો જય શ્રી કૃષ્ણ ભાઈને સાહેબ મૂકવા જાય છે આજ બસ છે હાઈને અત્યારે જામનગર વહી જાય ને જામનગરથી બસ છે હાલો આજે આપણે લુગડા ધોવાનું કામ થઈ ગયું પૂરું જ્યાં બધા ધોવાઈ ગયા ઉકાઈ જાય ને લાઇટ આવી એટલે જો આ ટાંકોય ભરાય ઓલો ટાંકોય ભરાઈ ગયો ને આ ધોઈ નાખ્યા કપડાં બધા કેમ કે પછી 2 દી પાણી રેડાય એટલે કપડાં ના ધોવાય અમે શું પાણી રેડી ને એટલે 14 નમાં 2 દી ના ધોઈ 1 દી જણું રે ને 2 દી બાયું રે એટલે 2 દી લઈને કપડાં ના ધોવાય ત્યાં જ બધા જો ધોઈ ગયા હાઈ તમને અડધા ધોઈ નાખ્યા હતા ને અડધા રાખી દીધા હતા કેમ કે લાઇટ આવે નહીં તો કુંડા ટાંકા ભરી નહીં તો નદીમાં પાણી દોડવું હોય તો પીવાનું ક્યાં લેવા જવું એટલે પછી રાખી દીધું હતું તો આજે બધું થઈ ગયું કમ્પ્લીટ લાઇટે આવી ગઈ રૂંઢે 3:30 વાગે આવી જ્યાં કપડાં મતલબ બધા હતા બધા ધોઈ ગયા શું વધારે પડતા નવા જ હતા ને આ ટાંકો તો હાવ ખાલી થઈ ગયો હતો તે જો કયું નો ભરાય છે અડધી કલાક ઉપર થઈ ગયું ભરાઈને પણ ઘડીકમાં ભરાઈ ન રહીએ કાંક પાછી લાઇટ છે ને આવી જાય કર્યા રાખે હે એક ધારે ટકી દે ને તો ભરાઈ જાય હવે થોડોક અધૂરો છે હમણાં ભરાઈ જાય હાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી